ચાલશે. આ સદારામ બાપાના ભક્તની જવાબદારી હું લઉં છું અને તમામ લોકોને કહું છું કે મારી વાણીમાં તમને સત્યનો એક અણુ દેખાતો હોય તો ચંદનજી ઠાકોરને વોટ આપજો. આ સભામાં ઉપસ્થિત અને વિડીયોના માધ્યમથી જે પણ દલિત સમાજના ભાઈઓ મારી વાત સાંભળવાના છે એમને છેલ્લે 3 વાક્ય કહું કે નરેન્દ્રભાઈ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે કોઈ નેતાથી તકલીફ હોય તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. યાદ રાખજો, નરેન્દ્રભાઈ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના સૌથી વધારે કોઈ પુસ્તકથી નફરત કરતા હોય તો આ દેશનું બંધારણ છે. અને નરેન્દ્રભાઈ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે કોઈ નીતિનો વિરોધ કરતા હોય તે દલિત આદિવાસી ઓબીસી સમાજને મળતી અનામત છે. અને એટલા માટે પેલો બંગો રાહુલ ગાંધી કહે છે જાતિ જનગણના તો હોકે રહેગી. અત્યાર સુધી શું કર્યું? કેકની ઉપર ચોટેલી પેલી લાલ રંગની તૂટી ફૂટી આપણને પકડાઈ અનામતના નામે. હવે કેક ખાવાની છે, કેક લઈને બેઠા છે ગૌતમ અદાણી, મુકેશ અંબાણી, રિયલ એસ્ટેટના માફિયાઓ, ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ કંપનીના માલિકો. આ કેક જનતાના હિસ્સામાં આવે, ખાલી પેલી લાલ રંગની તૂટી ફૂટી નહીં. એટલા માટે કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો કહે છે કે દરેક પરિવારની એક મહિલાને મહિને 8,500 રૂપિયા આપીશું. બોલો મારી સાથે, દર મહિને કેટલા? આ અવાજ ના જાય પાટણની બહાર, આપણે તો દિલ્હી પહોંચાડવાનો છે. દર મહિને કેટલા? ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવામાં આવશે 5 વર્ષમાં. કેટલી? 30 લાખ. છેલ્લી લાઈનમાંથી અવાજ આવવો જોઈએ. કેટલી નોકરી કોંગ્રેસ પાર્ટીની ઇન્ડિયા અલાયન્સ આપશે? 30 લાખ. કેટલી? બહેનોને દર મહિને કેટલા? 8,500. આ કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો એ સર્વ સમાજને લઈને ચાલે છે. સ્વતંત્રતાના આંદોલનનો નારો હતો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારતમાં કે 4 સિપાઈ. આટલી વાત આપણા ઘરે ઉતરશે એવી વાત હું સમજુ છું. આપ સૌને ફરી અપીલ કરું છું, ચંદનજી ઠાકોરને ભારી મતોથી જીતાડો. વડગામના ભાઈ બહેનોને કહું છું કે મારો રંગ તો જ આમશે જો મારા કરતા વધારે વોટ વડગામમાંથી ચંદનજીભાઈ ઠાકોરને મળે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ, જય ભારત. અને જરા ટાઈટ થઈને 2 હાથ ઊંચા કરીને બોલો, હું કહીશ લડેંગે. તમારે કહેવાનું જીતેંગે. આમ અહીંથી અવાજ આવવો જોઈએ, લડેંગે. આ ચંદનજીના ઘરની